બજારમાં કબજિયાતને દૂર કરવા માટે ઘણી બધી દવાઓ મળે છે। જો પેટ સાફ તો શરીર સાફ, એટલે જ તો કહેવાય છે કે કબજિયાતને રોગોની માતા કહેવામાં આવે છે। જો સવારે પેટ સાફ ના થાય એટલે આખો દિવસ બગડ્યો સમજો। જો તમે અત્યારે આ સમયમાં કબજિયાતનો ઉપચાર, કબજિયાતનો સરળ, શ્રેષ્ઠ અને દેશી ઉપચાર નહીં કરાવો તો એ પાક્કું છે કે ભવિષ્યમાં તમે અનેક બીમારીથી પીડાઈ શકો છો। તો તમે કેવો ઉપચાર કરાવવો જોઈએ? તો તેમને કબજિયાતથી પીડાતા લોકોને કેવો આહાર વિહાર, કેવું ખાનપાન કરવું જોઈએ, અને તે પણ ખાસ કરીને મિત્રો કેવા પ્રકારનો ઔષધીય ઉપચાર કરવો જોઈએ તે આજે આપણે જાણીશું। મિત્રો, કબજિયાતને દૂર કરવા માટે કેવો સરળ અને શ્રેષ્ઠ અને સાથે નિર્દોષ ઉપચાર કરવો જોઈએ કે જેનાથી આપણને કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ થતી નથી અને સાથે મિત્રો આપણના શરીરને ખૂબ જ ફાયદો કરે છે એવી 3 ઔષધિઓ છે। સૌથી પહેલી ઔષધિ જોઈએ તો તે છે ઈસબગુલ। ઈસબગુલ મિત્રો કબજિયાતને દૂર કરવા માટે સૌથી શ્રેષ્ઠ ઈલાજ છે। તે પેટમાં જામેલી ગંદકીનો સફાયો કરશે। મિત્રો, ઈસબગુલનો એક વિશેષ ગુણ છે કે જે પાણી શોષવાનો ગુણ છે। જે લોકોનું મળ હાર્ડ કઠણ આવતું હોય તેવા લોકોને મળત્યાગની ક્રિયામાં ખૂબ તકલીફ પડતી હોય છે, અને સાથે સાથે ઘણી વખતે શરૂઆતમાં મળ કઠણ આવતું હોય તેવા લોકો માટે ઈસબગુલ એક કુદરતી વરદાન સ્વરૂપ છે। અને મિત્રો, લાંબા સમય સુધી બેસી રહેવું પડતું હોય તે લોકોએ ઈસબગુલનું સેવન જરૂરથી કરવું જોઈએ। સાથે મિત્રો, ઈસબગુલમાં ફાઇબર એટલે કે રેસા વધારે આવેલા હોય છે, જેનાથી આંતરડામાંથી જૂના મળને કાઢી નાખે છે। ઘણા લોકોને મળત્યાગ કરતી વખતે મળનો આગળનો ભાગ કઠણ રહેતો હોય, આવા લોકોએ ઈસબગુલનું સેવન જરૂરથી કરવું જોઈએ। પ્રશ્ન એ થાય કે મિત્રો તે ક્યારે લેવું, કેટલું લેવું? તો તે છે નવસેકા પાણી સાથે 1 ચમચી ઈસબગુલ લઈ અને તેમને મિક્સ કરી રોજ રાત્રે જમ્યા બાદ, ભોજન કર્યા બાદ 1.5 થી 2 કલાક પછી લઈ લેવું જોઈએ। કબજિયાતને દૂર કરવા માટે સૌથી સરળ, સૌથી શ્રેષ્ઠ અને સૌથી નિર્દોષ ઔષધિ કે જે આપણા રસોડામાં રહેલી હોય છે તે છે દિવેલ, એરંડિયું। આપણને પણ નિરોગી રાખવામાં ખૂબ મદદ કરતું દિવેલ રસોડાનું ઉત્તમ ઔષધ છે। આપણા ભોજનની અંદર નિયમિત રૂપે દિવેલ જાય છે, એટલે જ તો આપણા વડીલોએ પરંપરાગત રીતે આવા ઉપાયો કરતા આવ્યા છે। એટલે જ તો આપણે ઘઉંને દિવેલ દઈને 12 મહિના માટે તે ભરી દેતા હોઈએ છીએ, અને સાથે મિત્રો ચોખાને પણ દિવેલનો મોણ આપીને રાખી મૂકતા હોય છે। આનાથી અનાજ સુરક્ષિત રહે છે, પણ સાથે સાથે આપણને પણ સુરક્ષિત રાખે છે, સાથે સાથે આપણી પાચન શક્તિ પણ સુરક્ષિત રાખે છે। દિવેલ એ કબજિયાતને દૂર કરવા માટેનું રામબાણ ઔષધ છે। દિવેલ એક કુદરતી લુબ્રિકન્ટ છે। એ આપણા શરીરમાં આવેલા આંતરડાને લુબ્રિકેશન આપે છે અને કબજિયાતને દૂર રાખે છે। મિત્રો, પ્રશ્ન એ થાય કે તે ક્યારે લેવું અને કેટલું લેવું? મિત્રો, તે રાત્રિના ભોજન પછી 1 અથવા તો અડધી ચમચી દિવેલ સાથે અડધાથી પોણા કપ જેટલું હુંફાળું પાણી સાથે મિક્સ કરી પીવાથી પેટ સડસડાટ સાફ થઈ જાય છે। જેવી જ રીતે માં તેના બાળકને સાચવે છે તેવી જ રીતે આપણા આરોગ્યની સંભાળ હરડે કરતી હોય છે। હરડે સ્વાદે તુરી હોય છે। લાંબા સમય સુધી અપાચ્ય ખોરાક પડેલો હોય અને ઘણા લોકોને લાંબા સમયથી કબજિયાત રહેતી હોય, સાથે વારે મોઢામાં ચાંદા પડતા હોય અથવા તો વારે મોઢામાંથી દુર્ગંધ આવતી હોય તેવા લોકો માટે હરડે રામબાણ ઈલાજ છે। હરડે કબજિયાતને દૂર કરવા માટે નિર્દોષ અને શ્રેષ્ઠ કુદરતી ઔષધ છે। સાથે મિત્રો, તે કેવી રીતે લેવું જોઈએ? તો રાત્રિના ભોજનના 2 થી 2.5 કલાક પછી થોડા હુંફાળા ગરમ પાણી સાથે 1 ચમચી હરડેનો પાવડર મિક્સ કરી અને તે પી જવું જોઈએ, અને પછી જો સવારે પેટ હળવું ફૂલ। મિત્રો, પેટમાં હરડે એટલે પેટ હળવું ફૂલ। જો કોઈ લોકોને કબજિયાતની સમસ્યા હોય અને આ 3 ઉપચારમાંના કોઈ એક ઉપચાર કરવો હોય તો તે આ એક શ્રેષ્ઠ ઉપચાર હોઈ શકે છે। મિત્રો, સૌથી શ્રેષ્ઠ અને સૌથી સરળ ઉપચાર એટલે કે દિવેલ। તમારી અનુકૂળતા પ્રમાણે તેમની માત્રા લેવી જોઈએ અને આમાંનો એક ઉપચાર કરી શકો છો। આ 3 ઉપચાર બિલકુલ આડઅસર વગરના છે। તો કબજિયાતનો નિર્દોષ ઉપચાર કરીએ, કેમ કે કબજિયાત એ બધા રોગોની માતા છે। થેન્ક યુ।